દાહોદમાં આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ છે। આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ। મહિલાને નોકરીની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું। કારમાં મહિલાને શારીરિક અડપલા કર્યાનો પણ ઉલ્લેખ છે। ત્યારે દાહોદ પોલીસે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડાની અટકાયત કરી છે। દેવેન્દ્ર મેડા થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। દેવેન્દ્ર વિરુદ્ધ અગાઉ ખંડણી અને હથિયાર રાખવા જેવા ગુના પણ નોંધાયેલા હતા। આમ આદમી પાર્ટીના નેતા છે આ દેવેન્દ્ર મેડા। થોડા સમય પહેલા જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, પરંતુ તેમના વિરુદ્ધ હવે અપહરણની ફરિયાદ નોંધાઈ છે। પૂર્વ બીટીપી ગુજરાત પ્રદેશ પ્રમુખ અને થોડા દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલના હસ્તે જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તેવા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। અપહરણની એક મહિલાને નોકરી આપવાની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું। હેમલ પંચાલ વધુ માહિતી આપી રહ્યા છે। હેમલ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ એની વાત કરીએ તો દાહોદની અંદર એક આપના નેતા વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે। આપના નેતા જે છે દેવેન્દ્ર મેડા, જે થોડાક જ સમય અગાઉ આપની અંદર જોડાયા હતા, તેમની સામે એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે। યુવતી જે છે તેને નોકરી, રેલવેની અંદર નોકરી અપાવવાની લાલચે તે યુવતીને ગાડીમાં બેસાડી એનું અપહરણ કર્યું હતું અને ગાડીની અંદર તેઓ દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા। તે દેવેન્દ્ર મેડા દ્વારા તેની છેડતી કરવામાં આવી હતી। મહિલાને નોકરી અપાવવાની લાલચ આપી તેનું અપહરણ કરી તેની છેડતી કરવામાં આવી હતી। સમગ્ર બનાવને પગલે યુવતીએ દાહોદની બી ડિવિઝન પોલીસની અંદર ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જે આપ નેતાજી દેવેન્દ્ર મેડા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી। દેવેન્દ્ર મેડા વિરુદ્ધ જે છે અગાઉ પણ અનેક એવા ગુના નોંધાયેલા છે। જે દેવેન્દ્ર મેડા છે તે અગાઉ પણ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને થોડા દિવસ અગાઉ કેજરીવાલના હસ્તે તેઓ આમ આદમીની અંદર જોડાયા હતા। આભાર સમગ્ર માહિતી આપવા માટે।